આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની ચર્ચા કરશું। એમાં આપણે પેરેટોની ઇષ્ટતમતાનો સિદ્ધાંત એ આપણે જોશું, એના પછી કાર્ડોર હિક્સના વળતરનો સિદ્ધાંત જોશું। કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની પ્રસ્તાવનાથી શરૂઆત કરી તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં મૂલ્ય કે કિંમત કરતાં આર્થિક કલ્યાણ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે કે આર્થિક કલ્યાણ એટલે સમાજનું કલ્યાણ થવું જોઈએ એવું કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં કહેવામાં આવે છે। કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો વિકાસ એ સમાજનું આર્થિક કલ્યાણ વધારવા માટેની આર્થિક નીતિઓની શોધમાંથી થયો છે। એનો વિકાસ ક્યારે થયો, કેવી રીતના થયો છે તો સમાજનું આર્થિક કલ્યાણ વધારવા માટેની આર્થિક નીતિઓમાંથી। આપણે કેટલીક એવી નીતિઓ ઘડીએ છીએ ને કે એનાથી સમાજનું કલ્યાણ થાય છે। આપણે સરકાર જે છે એ બજેટમાં ઘણી બધી યોજનાઓ પ્રસ્તુત કરે છે, એનાથી પણ સમાજનું કલ્યાણ થાય છે। આવી આર્થિક નીતિઓની શોધથી જ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો। આમાં મહત્તમ સામાજિક કલ્યાણના માપદંડ દ્વારા અર્થકારણની કાર્યદક્ષતાનું વિશ્લેષણ કરવામાં આવે છે। આ અર્થશાસ્ત્રના વિકાસમાં પ્રોફેસર માર્શલ, પ્રોફેસર પિગુ, સ્કિટોવસ્કી, સેમ્યુલસન, જે.આર. હિક્સ, કેલ્ડોર, પેરેટો, નટવિક્સેલ વગેરેનો સમાવેશ થાય છે। બરાબર। કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં આ અર્થશાસ્ત્રીઓનું નામ જે છે એ મુખ્ય છે। હવે અર્થશાસ્ત્ર છે એ એક વાસ્તવદર્શી વિજ્ઞાન છે અને તેથી વાસ્તવદર્શી અર્થશાસ્ત્રમાં કઈ આર્થિક સ્થિતિ સમાજ માટે ઇચ્છનીય છે તે અંગેમાં વિધાનોની ચર્ચા હોઈ શકે નહીં, પરંતુ અર્થશાસ્ત્રની એક એવી શાખાનો વિકાસ થયો જેમાં વૈકલ્પિક આર્થિક પરિસ્થિતિઓ પૈકી કઈ પરિસ્થિતિ સમાજના હિતમાં છે તે દર્શાવવા માટે વૈજ્ઞાનિક કસોટીઓ રજૂ કરે છે। બરાબર। આ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર છે એ સમાજના હિતમાં બરાબર વૈજ્ઞાનિક કસોટીઓ રજૂ કરે છે કે કઈ રીતે સમાજનું હિત વધારી શકાય છે। અર્થશાસ્ત્ર એક વાસ્તવદર્શી વિજ્ઞાન છે। બરાબર। એમાં વાસ્તવદર્શી અર્થશાસ્ત્રમાં કઈ આર્થિક સ્થિતિ સમાજ માટે ઇચ્છનીય છે એ અંગે વિધાનોની ચર્ચા હોઈ શકે નહીં, પરંતુ અર્થશાસ્ત્રની એક એવી શાખાનો વિકાસ થયો। વાસ્તવદર્શી અર્થશાસ્ત્ર પછી અર્થશાસ્ત્રની એક એવી શાખાનો ઉદ્ભવ થયો જેમાં વૈકલ્પિક આર્થિક પરિસ્થિતિઓ પૈકી કઈ પરિસ્થિતિ, આપણા પાસે અલગ અલગ આર્થિક પરિસ્થિતિ છે, એમાંથી કઈ આર્થિક પરિસ્થિતિ સમાજના હિત માટે ઉપયોગી છે અને સમાજના હિતમાં છે તે દર્શાવવા માટેની વૈજ્ઞાનિક કસોટીઓ રજૂ કરે છે। તેનો મુખ્ય હેતુ સમાજનું આર્થિક કલ્યાણ વધારવાનો છે। તેને આપણે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ। કલ્યાણકારી અર્થશાસ્ત્રમાં રજૂ થતા વિધાનોની કસોટી કરવી મુશ્કેલ બની જાય છે, જેમ કે વસ્તુની કિંમત ઘટતા અમુક સંજોગોમાં માંગ વધે છે। એ વિધાનની યથાર્થતા બજારની માહિતીના આધારે ચકાસી શકાય છે। બરાબર। હવે આ કલ્યાણકારી અર્થશાસ્ત્રમાં રજૂ થતા વિધાનોની કસોટી કરવી મુશ્કેલ છે, એટલે આપણે કલ્યાણકારી અર્થશાસ્ત્રમાં જે વિધાનો આપશું કે આ પરિસ્થિતિ જે છે એ આપણા માટે આદર્શ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ બજારમાં હોવી જોઈએ। હવે એ પરિસ્થિતિ બજારમાં છે કે નહીં એની ચકાસણી કરવી, એની કસોટી કરવી મુશ્કેલ બની જાય છે। જેમ કે વસ્તુની કિંમત ઘટતા અમુક સંજોગોમાં માંગ વધે છે, એ તો આપણે વિધાનની યથાર્થતા બજારની માહિતીના આધારે આપણે ચકાસી શકાય છે। દાખલા તરીકે અનાજના ભાવો ઘટવાથી લોકોની આર્થિક સુખાકારી એટલે કે કલ્યાણ વધે છે। ભાવો ઘટવાથી અનાજ વાપરનારા લોકોના કલ્યાણમાં અવશ્ય વધારો થાય છે, પરંતુ અનાજ ઉત્પાદક ખેડૂતને કિંમત ઘટવાથી નુકસાન થશે જે તેના કલ્યાણને ઘટાડે છે। આ બે સ્થિતિ એક કલ્યાણ વધારે છે તો બીજી સ્થિતિ કલ્યાણ ઘટાડે છે। આ બે સ્થિતિમાંથી કઈ સ્થિતિ સમગ્ર સમાજના કલ્યાણમાં વધારો કરશે, કેવી રીતે કરશે અને તેને કેવી રીતે જાણવું એ માટે બજારની માંગ અને માંગની જેમ લોકોનું આર્થિક કલ્યાણ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા માપવાનો પ્રયત્ન કરવામાં આવે છે। અહીંયા કલ્યાણકારી અર્થશાસ્ત્રમાં લોકોના એટલે કે સમાજના કલ્યાણની વાત કરવામાં આવે છે કે એક વ્યક્તિનું કલ્યાણ થાય છે કે ભાવ ઘટવાથી, એટલે અનાજ વાપરનારા હશે એના માટે તો એ ફાયદાકારક છે, પરંતુ જે ઉત્પાદક ખેડૂત છે એના માટે કિંમત ઘટવાથી નુકસાન થશે। બરાબર। આમાં એક પરિસ્થિતિમાં એકનું કલ્યાણ વધે છે તો બીજાનું કલ્યાણ ઘટે છે। આ બે સ્થિતિમાંથી કઈ સ્થિતિ સમગ્ર સમાજના કલ્યાણમાં વધારો કરશે, કેવી રીતે કરશે, શું કરશે, બરાબર એ અલગ અલગ અર્થશાસ્ત્રીઓ એને માપવા માટે અલગ અલગ કસોટી આપી છે। બરાબર। અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ તેને માપવાનો પ્રયત્ન કર્યો છે અલગ અલગ રીતે। હવે આપણે ઉદ્દેશોની વાત કરીએ તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ સમજવામાં, આર્થિક કલ્યાણ અને કુલ કલ્યાણ વચ્ચેનો ભેદ સમજવામાં અને
કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રના મૂલ્ય નિર્ણયનું મહત્ત્વ સમજાવવા અને વિવિધ કસોટીઓ અને કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનું મહત્ત્વ જાણવું હોય તો આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર જે છે એ સમજવું પડે. બરાબર. હવે આપણે જોઈએ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની વિભાવનાઓ. તો પ્રોફેસર રેડર જે છે એ કહે છે કે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એ અર્થશાસ્ત્રની એવી શાખા છે જે આર્થિક નીતિઓના ઔચિત્યના માપદંડની સ્થાપના તથા પ્રયોગ કરવાનો પ્રયત્ન કરે છે. સામાજિક અને આર્થિક સુધારા માટે સમૃદ્ધિના માપદંડોને આર્થિક નીતિઓનું ઘડતર કરવું. બરાબર. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર જે છે એ એવી શાખા છે અર્થશાસ્ત્રની જે આર્થિક નીતિઓ માટેના ઔચિત્યના માપદંડની સ્થાપના તથા પ્રયોગ કરે છે કે આ આર્થિક નીતિઓ, સરકાર જે આર્થિક નીતિઓ ઘડે છે એના માપદંડ, એની સ્થાપના અને એના પ્રયોગ કરવાનો પ્રયત્ન કરે છે. સરકાર જે આર્થિક નીતિઓ ઘડે છે એનાથી સમાજનું કેટલું કલ્યાણ થાય છે, બરાબર, એ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રથી સમજી શકાય છે. એનો પ્રયોગ અને એના માપદંડની સ્થાપના. ઓસ્કર લેગ નામના અર્થશાસ્ત્રી કહે છે કે કલ્યાણકારી અર્થશાસ્ત્ર એ બાબત સાથે સંબંધ ધરાવે છે કે કોઈ એક સમાજના કલ્યાણને નક્કી કરે છે. અહીંયા કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર છે એ સમાજના કલ્યાણને નક્કી કરે છે. પછી સ્કિટોવસ્કી નામના અર્થશાસ્ત્રી કહે છે કે કલ્યાણકારી અર્થશાસ્ત્ર એ આર્થિક સિદ્ધાંતનું એક અંગ છે જે મુખ્યત્વે નીતિ સાથે સંબંધ ધરાવે છે. હવે આપણે જોઈએ વ્યક્તિગત કલ્યાણ અને સામાજિક કલ્યાણ. જો વ્યક્તિ એ વસ્તુની સરખામણીમાં બીને પસંદ કરે તો તેને બીમાંથી વધારે સંતોષ મળે તેમ કહી શકાય છે. એટલે કે વ્યક્તિનું કલ્યાણ તેને ઉપભોગ દ્વારા પ્રાપ્ત થતા સંતોષ ઉપર નિર્ભર છે. અને આ જે છે એ આત્મલક્ષી બાબત છે. એટલે આપણે અંદરથી આપણે ખુદ જ આપણે ડિસાઇડ કરીએ છીએ. પરંતુ વ્યક્તિ દ્વારા થતી પસંદગી દ્વારા તેને શામાંથી વધારે સંતોષ મળે છે તે જાણી શકાય છે. કલ્યાણકારી અર્થશાસ્ત્રમાં વ્યક્તિગત કલ્યાણની ચર્ચા થતી નથી, પરંતુ સામાજિક કલ્યાણની ચર્ચા થાય છે. તેથી આ સંદર્ભમાં જોઈએ તો કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એ મૂળભૂત રીતે સામાજિક કલ્યાણનું અર્થશાસ્ત્ર છે. વ્યક્તિ પોતાનો દૃષ્ટિગુણ કલ્યાણને માપવાનો કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડ નથી. હવે પ્રોફેસર પિગુના મતે કલ્યાણ એ માનસિક અવસ્થા છે. કલ્યાણ એ માનસિક અવસ્થા છે. જો બીજા શબ્દોમાં કહીએ તો કલ્યાણનું તત્વ એ સભાનતાની પરિસ્થિતિ છે. વ્યક્તિલક્ષી કલ્યાણની પરિસ્થિતિને અનેક આર્થિક અને બિન આર્થિક પરિબળો અસર કરે છે. બરાબર. વ્યક્તિગત કલ્યાણની આપણે વાત કરીએ તો એમાં અનેક આર્થિક અને બિન આર્થિક પરિબળો અસર કરે છે. જ્યારે આપણે સામાજિક કલ્યાણ એ સમગ્ર સમાજના કલ્યાણ સાથે સંકળાયેલી બાબત છે. જ્યારે બધી વ્યક્તિઓ તેઓની જરૂરિયાત સંતોષવા માટે અરસપરસ સહકાર સાધે અથવા તો મદદ કરે તો એને સામાજિક પ્રક્રિયા કહી શકાય. આમાં સામાજિક કલ્યાણમાં એમ કહેવા માંગે છે કે એ જે છે એ સમાજના કલ્યાણ ઉપર સંકળાયેલી બાબત છે અને બધી વ્યક્તિઓ અરસપરસ સહકાર અને મદદ કરે એને સામાજિક પ્રક્રિયા કહી શકાય. સમાજ કલ્યાણ એટલે સામાજિક જરૂરિયાતનો સંતોષ. જો બીજા શબ્દોમાં કહીએ તો સમાજની બધી જ વ્યક્તિઓનો કુલ સંતોષનો સરવાળો. એટલે અહીંયા યુટિલિટી ઓફ 1 person, યુટિલિટી ઓફ 2 person, યુટિલિટી ઓફ 3 person. એટલે અહીંયા સંતોષ જે છે, યુટિલિટી એટલે સંતોષ, પહેલા પર્સનનો સંતોષ, પછી બીજા પર્સનનો અને ત્રીજા પર્સનનો. બરાબર. આ બધા જ પર્સનનો સંતોષ એનો સરવાળો કરીએ તો આપણે કુલ સામાજિક કલ્યાણ મળે છે કે કેટલું સામાજિક કલ્યાણ થયું. બરાબર. એટલે બધી જ વ્યક્તિઓના કુલ સંતોષનો સરવાળો. સમગ્ર સમાજ એક વ્યક્તિની જેમ વિચારી શકતો નથી. વ્યક્તિ જે રીતે સંતોષ અંગે વિચાર કરીને બુદ્ધિપૂર્વકનો નિર્ણય લે છે તે રીતે સમાજ લઈ શકે નહીં. તેનું કારણ એ છે કે સમાજ અસંખ્ય વ્યક્તિઓથી બનેલો છે જેમના હિતો પરસ્પર વિરોધી પણ હોઈ શકે છે. બરાબર. સામાન્ય રીતે સામાજિક પસંદગી એ વ્યક્તિઓની પસંદગીઓના આધારે તારવવામાં આવે છે. બરાબર. પણ જો પસંદગી સર્વાનુમતે ના થયેલી હોય તો તે આધારભૂત આપણે કેવી રીતના ગણી શકીએ. બરાબર. આમાં એમ કહેવા માંગે છે કે આમાં એક વ્યક્તિની દૃષ્ટિગુણ એટલે કે એક વ્યક્તિના સંતોષની વાત નથી થતી, પણ સંપૂર્ણ સમાજના સંતોષની વાત થાય છે. હવે બધા જ લોકો, સમાજના બધા લોકો જે છે એ એકબીજાને સાથ સહકાર નહીં આપે, બધાની સર્વાનુમતિ નહીં હોય તો અહીંયા કેવી રીતના કલ્યાણ જે છે એ વધશે. આમાં એવું પણ હોઈ શકે
કે એક વ્યક્તિ અને બીજા વ્યક્તિ એ બંનેના હિતો પરસ્પર વિરુદ્ધ હોય, કે મને જે છે એ આ વસ્તુ પસંદ છે, બીજી વ્યક્તિને બીજી વસ્તુ પસંદ છે, એને આ વસ્તુ જે છે એ જરાય પસંદ નથી, એટલે મારું હિત જે છે એ અલગ છે અને એના માટે જે પસંદગી છે એ પણ અલગ છે, બરાબર. મારી પસંદગી છે એ પણ અલગ છે અને એની પસંદગી છે એ પણ અલગ છે, અને મારું હિત કોઈ બીજી બાબતમાં હશે, બીજા પર્સનનું હિત જે છે એ બીજી બાબતમાં હશે. તો અહીંયા જે છે એ હિતો પરસ્પર વિરોધી પણ હોઈ શકે, બરાબર. તો અને આપણે સામાજિક પસંદગી છે એ વ્યક્તિઓની પસંદગીના સરવાળાના આધારે જ આપણે તારવીએ છીએ, પણ જો પસંદગી સર્વાનુમતે ના હોય તો આપણે કેવી રીતના આધારભૂત ગણી શકીએ, બરાબર. સામાજિક કલ્યાણની ઇષ્ટ સપાટી માટેની શરતોનો નિર્દેશ કરવાના પ્રયાસો પેરેટો, બર્ગસન અને અન્ય અર્થશાસ્ત્રીઓએ કર્યા છે, બરાબર. આ સામાજિક કલ્યાણની સપાટી દર્શાવવા માટે કે આને આપણે સામાજિક કલ્યાણ કહી શકીએ, કે યુટિલિટી ઓફ વન પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, એ બધાનો સરવાળો કરી તો આપણે સામાજિક કલ્યાણની ઇષ્ટ સપાટી મળે. આ સમજાવવા માટેનો પ્રયાસ જે છે એ પેરેટો, બર્ગસન અને અન્ય અર્થશાસ્ત્રીઓએ કર્યો છે, પરંતુ મુખ્ય સમસ્યા એ આંતરવૈયક્તિક સરખામણીની છે, બરાબર. આમ જો આંતરવૈયક્તિક સંતોષની સરખામણી થઈ શકે તેમ ન હોય તો સમાજના આર્થિક કલ્યાણમાં વધારો કે ઘટાડો થયો તે કેવી રીતે જાણી શકાય. અહીંયા એક પ્રશ્નાર્થ છે કે જો આપણે આંતરવૈયક્તિક સંતોષ એની સરખામણી ન કરી શકીએ, કે બે પર્સનની આપણે યુટિલિટીને તો એટલે કે બે વ્યક્તિના સંતોષને તો આપણે એડ કરી દઈશું, પણ જો આંતરવૈયક્તિક સંતોષની સરખામણી ન થઈ શકતી હોય, એટલે પહેલા પર્સનનો સંતોષ શું છે અને બીજા પર્સનનો સંતોષ શું છે, બરાબર, એ બંનેને આપણે તુલના ના કરી શકતા હોય, સરખામણી ના કરી શકતા હોય, તો સમાજનો આર્થિક કલ્યાણ જે છે એમાં વધારો થયો કે ઘટાડો થયો એ કેવી રીતના આપણે જાણી શકશું, બરાબર. એ પ્રશ્નાર્થ છે. હવે આવશે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર અને મૂલ્ય નિર્ણયો. કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં સમાજના આર્થિક કલ્યાણમાં થતા વધારા કે ઘટાડા માટેની સ્વીકાર્ય કસોટીઓ રજૂ કરવામાં આવે છે, બરાબર. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન એવું ને કે કલ્યાણમાં વધારો થયો કે ઘટાડો થયો, તો અર્થશાસ્ત્રી શું કરશે, એના માટેની કસોટીઓ રજૂ કરશે, કે આવી રીતના સામાજિક કલ્યાણમાં વધારો થયો અથવા તો ઘટાડો થયો એ કહી શકાય. વ્યક્તિઓના કલ્યાણના આધારે સામાજિક કલ્યાણ તારવવામાં આવે છે, પરંતુ સામાજિક કલ્યાણ તારવવાની આ પ્રક્રિયામાં મૂલ્ય નિર્ણયોનો આશ્રય લેવો પડે છે. નોબેલ પ્રાઇઝ વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, એને 1998માં નોબેલ પ્રાઇઝ મળેલું, અમર્ત્ય સેનને, એને પણ મૂલ્ય નિર્ધારણના મહત્ત્વને સ્વીકારેલું છે. મૂલ્ય નિર્ણયો એ કેટલાક સ્વીકૃત વિધાનો હોય છે. આ વિધાનો હકીકતોને એવી રીતે વર્ણવે છે કે જેથી લોકોનું તે હકીકતો તરફનું વલણ જે છે એ બદલાઈ જાય છે અને તેથી લોકોના વર્તન પર પ્રભાવ પડે છે. બુદ્ધિ કરતાં વધારે તે લાગણીને સ્પર્શતા વિધાન હોય છે, બરાબર. અહીંયા મૂલ્ય નિર્ણયોમાં કેટલાક વિધાન જે છે એ કેટલાક સ્વીકૃત વિધાનો આપવામાં આવેલા હોય છે, એટલે આપણે આદર્શ પરિસ્થિતિ દર્શાવેલી હોય છે, બરાબર, કે આવી પરિસ્થિતિ જે છે એ સમાજમાં હોવી જોઈએ, અને અહીંયા બુદ્ધિ કરતાં લાગણીને વધારે મહત્ત્વ દીધેલું હોય છે. તેમને નીતિશાસ્ત્ર કે સારા નરસાના ખ્યાલ સાથે સંબંધ હોય છે. આવા મૂલ્ય નિર્ણયો વગર કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર જે છે એ ટકી શકે નહીં. આજે ઘણા અર્થશાસ્ત્રીઓ કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રમાં મૂલ્ય નિર્ણયોને આવશ્યક જ નહીં પરંતુ અનિવાર્ય માને છે. કોઈના પણ સંતોષમાં ઘટાડો કર્યા વગર જો એકના સંતોષમાં વધારો થઈ શકતો હોય તો એ સારી બાબત છે. આ વાક્ય જે છે એ કોને કહેલું હતું, તો પેરેટોએ કીધેલું હતું, પણ એની કોઈ સાબિતી નથી. આ એક મૂલ્ય નિર્ધારણ છે, બરાબર, એક સારું વિધાન છે, આના માટે કોઈ સાબિતી નથી આપેલી, બરાબર. પેરેટોએ કીધેલું હતું કે કોઈ એકના સંતોષમાં ઘટાડો કર્યા વગર આપણે બીજાના સંતોષમાં વધારો કરી શકતા નથી. એ સ્ટેટમેન્ટ જે છે એ પેરેટોએ આપેલું છે. હવે આગળ જોઈએ આપણે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર અંગે પ્રશિષ્ટ વિચારધારાઓ એટલે કે ક્લાસિકલ ઇકોનોમિસ્ટ. એમાં પ્રોફેસર એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, જોન સ્ટુઅર્ટ મિલ આવશે, ગિલ નહીં, જોન સ્ટુઅર્ટ મિલ જેવા અર્થશાસ્ત્રીઓના મતે ભૌતિક સંપત્તિનું સર્જન કરવા માટે કુદરત સામે માનવીના પ્રયાસોનું યુદ્ધ એટલે કોઈપણ સમાજનો પ્રશ્ન, બરાબર. એડમ સ્મિથના લખાણોમાંથી સ્પષ્ટ થાય છે કે તે આર્થિક કલ્યાણ માટે કુલ ઉત્પાદનને માપદંડ માને છે, એટલે કે ટોટલ પ્રોડક્ટ. કુલ ઉત્પાદનને માપદંડ માને છે. દેશમાં જેમ જેમ ઉત્પાદન વધતું હોય
તેમ તેમ તે દેશ સમૃદ્ધ અને તે દેશના લોકોનું કલ્યાણ વધારવામાં મદદરૂપ થાય છે. ઉત્પાદન વધારવા માટે શ્રમની ભૌતિક ઉત્પાદકતા વધારવાના નીતિ વિષયક સૂચનો આપણને જોવા મળે છે. આર્થિક પ્રવૃત્તિમાં સતત વધારો કરવા માટે એડમ સ્મિથ મુક્ત અર્થતંત્રની હિમાયત કરતા હતા. બરાબર, એટલે ઇનવિઝિબલ હેન્ડ. એડમ સ્મિથે કહેલું હતું ને કે માર્કેટ જે છે એ ઇનવિઝિબલ હેન્ડથી હાલે છે, એટલે અદૃશ્ય હાથ દ્વારા માર્કેટ જે છે એ હાલે છે. એટલે માર્કેટમાં જે ડિમાન્ડ અને સપ્લાય, આ સપ્લાય અને આ ડિમાન્ડ એ જે છે એ માર્કેટમાં ડિસાઇડ થાય છે. બરાબર, એમાં સરકારના હસ્તક્ષેપની કે જરૂર હોતી નથી. સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ, એટલે માર્કેટમાં જેટલી સપ્લાય હશે, બરાબર, એટલી ડિમાન્ડ જે છે એ ઊભી થઈ જશે, અને જો ઓછી કે વધારે હશે તો એની રીતે જ એડજસ્ટ થઈ જશે. એટલે મુક્ત અર્થતંત્રની હિમાયત કરી હતી એડમ સ્મિથે. અને આ જે છે સપ્લાય ક્રિએટ્સ ઇટ્સ ઓન ડિમાન્ડ, એટલે કે પુરવઠો એની રીતે માંગ સર્જે છે, એ ક્લાસિકલની જે છે એ વિચારધારા કહી શકાય. એ જે છે એ જે.બી. સેનનો નિયમ પણ છે. બરાબર, એડમ સ્મિથ જે છે એ મુક્ત અર્થતંત્રની હિમાયત કરે છે. એનું કારણ શું છે કે આમ કરવાથી વ્યક્તિને બચત, મૂડીરોકાણ, પરિશ્રમ કરવા માટે પ્રોત્સાહન મળી શકે છે. હવે આ પ્રશિષ્ટ વિચારધારામાં જેવોન્સ, વોલરાસ, મેન્જર વગેરે દૃષ્ટિકોણ વિશ્લેષણ દાખલ કર્યું. આ વિશ્લેષણનો પાછળથી માર્શલે વ્યાપક ઉપયોગ કર્યો. બરાબર, આ નામ યાદ રાખવાના, યુજીસી નેટમાં પૂછાઈ શકે કે જેવોન્સ, વોલરાસ અને મેન્જર એ દૃષ્ટિકોણ વિશ્લેષણ દાખલ કર્યું. આ વિશ્લેષણનો પાછળથી માર્શલે વ્યાપક ઉપયોગ કરેલો અને સંપત્તિના ભૌતિક ખ્યાલના સ્થાને તેમણે ઉપભોક્તાઓને જરૂરિયાતના સંતોષનો ખ્યાલ જે છે એ રજૂ કરેલો. બરાબર, પહેલાં એડમ સ્મિથે જે છે એ ભૌતિક સંપત્તિની વાત કરેલી હતી, એની સ્થાને આ માર્શલે શું કર્યું કે જરૂરિયાતોના સંતોષનો ખ્યાલ રજૂઆત કર્યો. તેઓ માનતા હતા કે સંતોષને નાણાંના માપદંડથી માપી શકાય છે. એક સફરજન ખાવાથી કેટલો દૃષ્ટિકોણ મળે તે દર્શાવવાનો પ્રયત્ન થયો. આના લીધે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની ચર્ચા એ ભૌતિક સપાટી પરથી વ્યક્તિગત સંતોષની સપાટી પર આવી અને સંતોષની ઇષ્ટ સપાટીની શોધ જે છે એ શરૂ થઈ. સામાજિક કલ્યાણ વધારવા માટે વિશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ નીચેના ઉપાયો દર્શાવેલા. તો અર્થતંત્રમાં મુક્ત હરીફાઈ હોય તો બચત અને મૂડીરોકાણ વધે અને તેથી ઉત્પાદને વધે. અહીંયા શું કહે છે કે સામાજિક કલ્યાણ વધારવા માટે નીચેના ઉપાય દર્શાવ્યા. બરાબર, પહેલાં તો મુક્ત હરીફાઈ, બરાબર, એટલે કે પરફેક્ટ કોમ્પિટિશનની સિચ્યુએશન જે છે એ હોવી જોઈએ. મુક્ત હરીફાઈ એટલે કે પૂર્ણ હરીફાઈ. અને બચત અને મૂડીરોકાણ જે છે એનાથી વધશે અને તેથી ઉત્પાદને વધશે. ડૉક્ટર મિન્ટના મત મુજબ મૂડી સંચયને વેગ આપવાથી શ્રમની ભૌતિક ઉત્પાદકતા વધે છે. એટલે કે આપણે કેપિટલ જે છે એને રિઝર્વ રાખશું. કેપિટલ રિઝર્વ, મૂડી સંચય કરશું તો શ્રમની ભૌતિક ઉત્પાદકતા વધે છે. હવે આપણે જોઈએ પીગુનું કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રની ચર્ચા કરનારા પ્રોફેસર પીગુનું સ્થાન મોખરે છે. પ્રોફેસર પીગુનું સ્થાન જે છે એ ઊંચું છે આમાં. તેઓના મતે પ્રત્યેક માણસનું કલ્યાણ જે છે એ આર્થિક, સામાજિક, રાજકીય વગેરે પરિબળોથી સાધી શકાય છે. તેઓ માને છે કે દરેક વ્યક્તિ તેને મળતા સંતોષ કે દૃષ્ટિકોણને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરે છે. પ્રોફેસર પીગુ જે છે એ સંખ્યાવાચક દૃષ્ટિકોણના ખ્યાલને સ્વીકારતા નથી પણ ગુણવાચક દૃષ્ટિકોણને સ્વીકારે છે. એટલે પ્રોફેસર પીગુ જે છે એ સંખ્યાવાચક એટલે કાર્ડિનલ એપ્રોચ જે માર્શલ આપેલી હતી. માર્શલ આપણે પહેલા વિડીયોમાં પણ જોયેલું હતું, આ કાર્ડિનલ એપ્રોચ અને ઓર્ડિનલ એપ્રોચ ગ્રાહકની સમતુલામાં. તો માર્શલ આપેલી કાર્ડિનલ એપ્રોચ એટલે સંખ્યાવાચક દૃષ્ટિકોણના ખ્યાલને પીગુ સ્વીકારતા નથી પણ ગુણવાચક દૃષ્ટિકોણને સ્વીકારે છે. આ માટે તેમની ધારણા એ છે કે સરખી વાસ્તવિક આવક ધરાવતી અલગ અલગ વ્યક્તિઓનો સરખો સંતોષ અનુભવે છે. એટલે જેની રિયલ ઇન્કમ સેમ હશે, વાસ્તવિક આવક એટલે રિયલ ઇન્કમ એ અલગ અલગ વ્યક્તિઓનો સરખો સંતોષ હશે. એટલે જેની રિયલ આવક સેમ હશે, બરાબર, એટલે વાસ્તવિક આવક જેની સેમ હશે એનો સંતોષ પણ સરખો હશે. આનો અર્થ એવો થાય છે કે જેમની વાસ્તવિક આવક વધારે છે
તે ઓછી આવકવાળા કરતાં વધારે સંતોષ અનુભવશે. શ્રીમંતો પાસેથી આવક લઈને ગરીબો વચ્ચે વહેંચવાથી કુલ સામાજિક કલ્યાણમાં વધારો થશે. આમ પીગુની ધારણામાંથી આવકની પુનઃવહેંચણીને લગતી નીતિનું તારણ કાઢી શકાય. આમાં પ્રોફેસર પીગુ જે છે એ શું કહેવા માંગે છે? પ્રોફેસર પીગુ જે છે એમ કહે છે કે જેની રિયલ ઇન્કમ જે છે એ સેમ હશે, બરાબર, સેમ રિયલ ઇન્કમવાળા જે વ્યક્તિ હશે એને સંતોષ પણ સેમ મળશે, એટલે સરખો મળશે, બરાબર. અને બીજું વાક્ય શું કીધું કે અમીરો પાસે વધારે આવક છે તો અમીરો પાસેથી આવક કેવી રીતના લેશું? તો ટેક્સ રૂપે આવક લઈ અને ગરીબોમાં તે વેચી દો, એટલે ગરીબોનો સંતોષ જે છે એ વધે, બરાબર, ગરીબની યુટિલિટી વધે. એટલે અહીંયા પીગુની ધારણામાંથી આવકની પુનઃવહેંચણીને લગતી નીતિનું તારણ કાઢી શકાય કે આવકની પુનઃવહેંચણી એટલે અમીરો પાસેથી આવક લઈ અને ગરીબોને એ આવક આપવી. એટલે અહીંયા જે છે એ આવકની પુનઃવહેંચણીનો ખ્યાલ જે છે એ પીગુએ આપેલો. અને આપણે ગરીબોમાં આવક વેચશું તો જે છે એ સામાજિક કલ્યાણમાં વધારો થશે. બરાબર, એવું કહેવા માંગે છે. જો વાસ્તવિક આવક એ અસંખ્ય ભિન્ન ભિન્ન વસ્તુઓની બનેલી હોય તો એક વ્યક્તિની વાસ્તવિક આવકની સરખામણી અન્ય વ્યક્તિની વાસ્તવિક આવકની સરખામણી સાથે થઈ શકશે નહીં. બરાબર. હવે આ વાસ્તવિક આવક એટલે અહીંયા રિયલ ઇન્કમની વાત છે કે આ વાસ્તવિક આવક જે છે એ અસંખ્ય ભિન્ન ભિન્ન વસ્તુઓમાંથી બનેલી હોય, બરાબર. તો હવે એની તો એક વ્યક્તિની વાસ્તવિક આવકની સરખામણી એ અન્ય વ્યક્તિ સાથે થઈ શકશે નહીં. તેથી તેઓ વાસ્તવિક આવકને નાણાકીય મૂલ્યમાં દર્શાવે છે અને નાણાકીય આવકની સરખામણી કરે છે. આ રિયલ ઇન્કમ એટલે શું અને વાસ્તવિક આવક અને નાણાકીય આવક એટલે શું? તો નાણાકીય આવક એટલે આપણે રૂપિયામાં જે પૈસા મળે છે 100 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા, એ જે છે એ નાણાકીય આવક કહેવાશે. અને વાસ્તવિક આવક એટલે શું? વાસ્તવિક આવક એટલે ફુગાવો, દેશમાં જે ફુગાવો છે એની સાથે એડજસ્ટ કરેલી આવક હોય તો એને જે છે એ વાસ્તવિક આવક કહેવાય. કે આપણી આવક જે છે એ 100 રૂપિયા છે પણ દેશમાં ફુગાવો જે છે એ 10% છે, તો આ 100માંથી 10% તો ફુગાવો આપણી આવક લઈ ગઈ એટલે આપણી રિયલ ઇન્કમ જે છે એ 90 રૂપિયા જ કહેવાશે, બરાબર. એને રિયલ ઇન્કમ કહેવાશે કે ફુગાવો જેટલું છે એટલું આપણે આપણી આવકમાંથી માઇનસ કરી નાખી તો જે છે એ આપણે રિયલ ઇન્કમ એટલે વાસ્તવિક આવક મળી જશે. એટલે આપણી નાણાકીય આવકને ઇન્ફ્લેશન એટલે કે ફુગાવામાંથી માઇનસ કરશું તો આપણે રિયલ ઇન્કમ મળશે, બરાબર. એટલે અહીંયા પીગુને એમ થયું કે આપણે વાસ્તવિક આવક લઈએ છીએ, બરાબર. તો વાસ્તવિક આવક એ અસંખ્ય ભિન્ન ભિન્ન વસ્તુઓથી બનેલી હોય. તો હવે વાસ્તવિક આવકની સરખામણીને જગાએ હવે એને નાણાકીય આવકની સરખામણી કરી કે એને જે આવક મળે છે એ જ કે ડાયરેક્ટ 100 રૂપિયા, 200 રૂપિયા એવી રીતના કે નાણાકીય આવકની સરખામણી કરે છે. પીગુની ધારણા પ્રમાણે નાણાકીય આવકની પુનઃવહેંચણી કરીને સંપૂર્ણ સરખી આવક પ્રાપ્ત કરવાથી જ મહત્તમ સામાજિક કલ્યાણ પ્રાપ્ત થાય છે. દરેક વ્યક્તિની નાણાકીય આવક સરખી થતાં નાણાંનો સીમાંત દૃષ્ટિકોણ સરખો થઈ જશે અને આ સ્થિતિમાં બધા જનો કલ્યાણ થશે અને સામાજિક કલ્યાણ મહત્તમ થશે. અહીંયા એમ કહે છે કે અહીંયા આવકની પુનઃવહેંચણી એટલે વધારે અમીર લોકો બની ગયા છે એના પાસેથી આવક લઈ અને ગરીબોમાં વેચી દો. હવે ગરીબોમાં વેચશું તો એની આવક પણ વધશે અને એ પણ આ લોકોના લેવલ ઉપર આવશે. એટલે બધાની આવક જો સેમ થઈ ગઈ, બરાબર, તો બધાની આવક નાણાકીય આવક સેમ થતાં નાણાંનો દૃષ્ટિકોણ સેમ થઈ જશે અને આ સ્થિતિમાં સમાજના પ્રત્યેક વ્યક્તિઓનું સામાજિક કલ્યાણ જે છે એ મહત્તમ થશે. હવે આ પીગુના આવકની પુનઃવહેંચણીના અમલથી સમાજની ઉત્પાદન શક્તિ ઉપર વિપરીત અસર કરે છે અને કુલ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આ પ્રશ્ન એ ઉત્પાદન વિરુદ્ધ વહેંચણીને લગતો છે. જો વ્યક્તિની કમાયેલી આવકનો મોટો ભાગ એ કરવેરા દ્વારા સરકાર લઈ લે તો તેનો ઉપયોગ ગરીબના વિકાસ માટે કરે તો શું સામાજિક કલ્યાણ વધે ખરું? એટલે મેં તમને કીધું હમણાં એવી રીતના
કે અમીરો પાસેથી ટેક્સ વસૂલ કરીને એ ગરીબોને આપી દે, ગરીબોના વિકાસમાં એનો ઉપયોગ કરી નાખે. તો એવી રીતના શું સામાજિક કલ્યાણ વધી શકશે? એવું પ્રશ્ન થાય છે અહીંયા. અને અહીંયા કહેવા માંગે છે કે પીગુના આવકની પુનઃવહેંચણીના અમલથી સમાજની ઉત્પાદન શક્તિ ઉપર વિપરીત અસર પડશે. અહીંયા એને પ્રાઇઝ ઓછી મળશે, બરાબર. ઉત્પાદકને પ્રાઇઝ ઓછી મળશે તો એ ઉત્પાદન એ ઓછું કરશે ને, એટલે કુલ ઉત્પાદનમાં ઘટાડો થશે. હવે ઉત્પાદનમાં ઘટાડો થાય, જીડીપીમાં ઘટાડો થાય તો કેવી રીતના આપણે કહી શકીએ કે સામાજિક કલ્યાણમાં વધારો થયો, બરાબર? એવો અહીંયા પ્રશ્ન પૂછે છે. અને આપણા ટેક્સની વાત કરેલી કે ટેક્સ આપણે લઈ અને ગરીબોને એ પૈસા આપી દઈએ, એના વિકાસમાં ઉપયોગ કરી દઈએ તો એનાથી પણ સામાજિક કલ્યાણ વધશે ખરું. પણ આ આવક પરિવર્તનના કારણે રાષ્ટ્રીય પેદાશમાં ઘટાડો થાય, બરાબર. એટલે જીડીપીમાં ઘટાડો થશે જો ઉત્પાદન ઘટશે. તો મેં તમને કીધું હમણાં એવી રીતના. તો લાંબા ગાળે તે આપણે લાભદાયી બનશે નહીં. એટલે પ્રોફેસર પીગુ જણાવે છે કે આવકની પુનઃવહેંચણીનો અમલ એવી રીતે થવો જોઈએ કે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન ઉપર એની વિપરીત અસર થાય નહીં અને સામાજિક કલ્યાણ મહત્તમ પણ બની શકે. પીગુની માનવીની સરખો સંતોષ મેળવવાની શક્તિની ધારણા એ વૈજ્ઞાનિક નથી પરંતુ એક મૂલ્ય નિર્ણય છે. એટલે કે અહીંયા કોઈ સાયન્ટિફિક, આ વાક્ય જે છે એ કોઈ સાયન્ટિફિક વાક્ય નથી, કોઈએ પ્રૂવ કરેલું નથી, બટ આ જે છે એ એક મૂલ્ય નિર્ણય છે. એટલે એક આદર્શ પરિસ્થિતિ સૂચવે છે. એવી ટીકા જે છે એ રોબિન્સ નામના અર્થશાસ્ત્રી દ્વારા કરાયેલી છે કે આ પીગુની ધારણા જે છે વૈજ્ઞાનિક નથી પરંતુ એક આદર્શલક્ષી વાક્ય છે, એવી એની ટીકા કરવામાં આવેલી હતી રોબિન્સ નામના અર્થશાસ્ત્રી દ્વારા. આમ છતાં નીતિના ઘડતર માટેના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવતા વૈજ્ઞાનિક અભ્યાસ તરીકે પ્રોફેસર પીગુના કલ્યાણલક્ષી અર્થશાસ્ત્રનો મહત્વ એ આધુનિક અર્થશાસ્ત્રીઓ સ્વીકારતા નથી. એટલે પ્રોફેસર રોબિન્સે ટીકા કરી એવી રીતના કે આ કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ નથી, એક મૂલ્ય નિર્ણય વાક્ય છે, એટલે એક આદર્શ પરિસ્થિતિ સૂચવે છે, પણ આનો કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ થઈ શકતો નથી. પછી જે છે એ પેરેટોના ઇષ્ટ અવસ્થાનો સિદ્ધાંત છે, બરાબર. તો આ પીગુનો સિદ્ધાંત શું કહે છે એને આપણે શોર્ટમાં જોવું હોય તો પીગુનું કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર એમ કહે છે કે આવકની પુનઃવહેંચણી કરો. આવકની પુનઃવહેંચણી કેવી રીતના? તો અમીરો ઉપર ટેક્સ, અને આ ટેક્સનો જે રૂપિયા આવશે એનો ઉપયોગ એ ગરીબોના વિકાસ માટે. અને આ આપણે આવકની પુનઃવહેંચણી કરીએ એમાં આપણે રાષ્ટ્રીય આવકનો પણ ખ્યાલ રાખવાનો કે રાષ્ટ્રીય આવક જે છે એ પણ ઓછી ના થવી જોઈએ, બરાબર. અને આપણું ઉત્પાદન જે છે એમાં પણ ઘટાડો ના થવો જોઈએ, બરાબર. આ પ્રોફેસર પીગુનો સિદ્ધાંત જે છે એ કહે છે. અને પ્રોફેસર પીગુનો સિદ્ધાંત જે છે એ કાર્ડિનલ અપ્રોચને માનતું નથી. એટલે સંખ્યાત્મક અભિગમને માનતું નથી પણ ગુણાત્મક અભિગમને માને છે. અને આમાં પૂરેપૂરા સમાજનું કલ્યાણ થાય એવું કહે છે કે બધા જ વ્યક્તિઓના કલ્યાણમાં વધારો થવો જોઈએ, બધાને મહત્તમ સામાજિક કલ્યાણ જે છે એ થવો જોઈએ આખા સમાજનો. પછી આપણે જોશું પેરેટોના ઇષ્ટ અવસ્થાનો સિદ્ધાંત. તો આજ માટે આટલું જ. હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.